હર હર મહાદેવ, જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી. આજે મારે તમને વાત કરવી છે રાજકોટનું એવું મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં હર શ્રાવણ મહિને આમ તો ડેઈલી એટલું પબ્લિક તેમના દર્શન કરવા આવતું હોય છે. કેવા મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ. જાણો કે તેની શું હિસ્ટ્રી છે. તો ચાલો આપણે જઈએ રામનાથ મહાદેવના દર્શને અને જાણીએ તેમનો શું છે ઇતિહાસ. તો ચાલો આપણે જાણીએ વિડીયોમાં આગળ. હર હર મહાદેવ. મિત્રો, શિવલિંગના આમ તો કહેવાય છે કે 6 પ્રકાર હોય છે, પરંતુ ખાસ કરીને એમ કહેવાય કે સર્વપ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ કે જે આપણા ભારતમાં 12 દ્વાદશ જ્યોતિર્લિંગો આવેલા છે. તેવી જ રીતે બીજા હોય છે સ્વયંભૂ મહાદેવ કે જે સ્વયંભૂ રીતે પ્રકટ થયેલા હોય છે. ત્રીજા કે આપણા સૌ મનુષ્ય દ્વારા વિધિવત રીતે તેને સ્થાપિત કરીને જે મંત્ર વિધિ સાથે કરેલા જે મહાદેવ હોય છે. પણ મિત્રો, રાજકોટના એવા મહાદેવ કે જે રાજકોટ મહિના પહેલાના જે બિરાજમાન છે, ગ્રામ્યમાં હોવાથી તેને રાજકોટના ગ્રામ્ય દેવતા પણ કહેવામાં આવે છે. એવા સ્વયંભૂ પ્રકટ થયેલા શ્રી રામનાથ મહાદેવ વિશે આજે મારે તમને વાત કરવી છે. મિત્રો, શ્રી રામનાથ મહાદેવ કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવામાં આવે છે. રાજકોટના રાજા જેને કહેવામાં આવે છે અને રાજકોટના રક્ષક જેને કહેવામાં આવે છે, એમના વિશે તમને હું વાત કરવી છે મિત્રો. કે જ્યારે રાજકોટ નહોતું, અહીં ગાયકવાડ સરકારની એક ટુકડી આવેલી. તેમના જે મુખ્ય સુબા હતા તે આવેલા નહીં રોકાયેલા હતા, અને તેમને એક નિયમ હતો કે જ્યાં સુધી કોઈ મહાદેવના દર્શન ન કરે, તેને જળાભિષેક ન કરે, પૂજા ન કરે, ત્યાં સુધી એ ખાતા નહીં, એ પાણી બી ન પીતા. તો બને છે એવું કે એ ટુકડી જ્યારે અહીંયા આવેલી, જ્યાં આજીના નદીના પટમાં, અને 3 દિવસ લગી કોઈ મહાદેવનું મંદિર એમને મળેલું નહીં, અને 3 દિવસ લગી તે ખાધા પીધા વગરના તરસ્યા ભૂખ્યા રહ્યા. મહાદેવ તો કહેવાય ને કે સર્વેના કહેવાય ને કે ભક્તના દુઃખને કેમ જોઈ શકે. ત્યારે જે આવે તેમના સપનામાં આવે છે અને કહે છે કે હું આ જગ્યાએ હું છું, અને ત્યાં મારું શિવલિંગ છે. અને સવારે ઉઠી અને તેની ટીમ દ્વારા એ જગ્યાએ ખોદકામ કરવામાં આવે છે, અને એ જગ્યાએથી સ્વયંભૂ જે મહાદેવ પ્રકટ થયા, જેને આપણે આજ શ્રી રામનાથ મહાદેવ તરીકે ઓળખીએ છીએ, કે જે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જેમની નામના છે. અને મિત્રો, આ મહાદેવના કહેવાય છે કે ફક્ત શિવલિંગના દર્શન કરવાથી અને તમે ઘરે બેઠા જેમના નામ લેવાથી તમારા સર્વે કષ્ટો દૂર થાય છે. એવા શ્રી રામનાથ મહાદેવ કે જે આજથી આશરે 500 વર્ષ પહેલાનું આ મંદિર આજી નદીના, રાજકોટના લોકમાતા કહેવાય કે જે આજી નદી છે એની મધ્યમાં બિરાજમાન છે. મિત્રો, જ્યારે પૂર આવે છે ત્યારે સ્વયં આજી મૈયા ગંગા સ્વરૂપ ધારણ કરી અને શ્રી રામનાથ મહાદેવનો જળાભિષેક કરે છે. એવો અદ્ભુત નજારો જન્મે છે કે જાણે સ્વયં ગંગા મૈયા મહાદેવના જટામાં વિરાજમાન થયા હોય છે. એવું શ્રી રામનાથ મહાદેવનું મંદિર. તો ખાસ આપ જો આ શ્રાવણ માસ દરમિયાન અથવા તો વર્ષમાં ગમે ત્યારે, કેમ કે આ શ્રી રામનાથ મહાદેવનું મંદિર છે એ વિશ્વનું પહેલું એવું મંદિર હશે કે જેને દરવાજો જ નથી, જેને તાળા જ નથી. તમે ગમે ત્યારે મંદિરના દર્શન કરવા આવી શકો છો. મહાદેવ તમારા માટે 24 કલાક 24/7 હાજર હોય છે. તો ખાસ દર્શનનો લાવો અચૂક લેજો. આપણે રામનાથ મહાદેવના દર્શન કર્યા છે કે નહીં તે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ખાસ જ્યારે નદીમાં પૂર આવે છે નજારો જોવા પણ ખાસ પધારજો. તો મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌ આવ્યા જશો, ને જો ન આવ્યો તો રામનાથ મહાદેવના દર્શન કરવા ખાસ પધારજો. મિત્રો, રામનાથપરા વિસ્તાર કે જેને રાજકોટનું છોટા કાશી કહેવામાં આવે છે, સૌથી પ્રાચીન મેળો અહીં ભરાય છે હર શ્રાવણ માસ દરમિયાન. રાજકોટનો સૌથી જૂનો ને સૌથી જૂનો વિસ્તાર કહેવાય તો એ રામનાથપરા છે. અને આ જ વિસ્તારમાં રાજકોટનો સૌથી જૂનો મેળો પણ ભરાય છે. રામનાથ મહાદેવ એ સમય દરમિયાન અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તો ખાસ આપ બી આ જૂના મેળાનો લાભ લેજો. આજથી ઠીક 101 વર્ષ પહેલા, એટલે કે 1923માં રામનાથ મહાદેવની વરણાગી શરૂ થઈ હતી. શું છે એ વરણાગી શરૂ થવાની પાછળનું કારણ? શું હતું રાજકોટ માટે આફતનું કારણ ને મહાદેવની વરણાગી? તો એ હું તમને મારા એક આવતા વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી મળીશું. કલ્પેશ બજરંગીના સૌને જય શ્રી રામ.